વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલેશન મુદ્દો ઉઠ્યો છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના દબાણમાં આવતા મકાનો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળે તે પહેલા માલિકોનો વિરોધ જોવા મળ્યો હતો. ચિંતન રડિયાદ નામના શખ્સ પર મકાન માલિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે અમારા મકાન પર ડિમોલેશન કરવામાં ચિંતનનો હાથ છે. 25 વર્ષથી મકાન ધારકોનું રહેણાંક છે. મકાન માલિકોની તંત્ર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી. ચાલુ છે અત્યારે ડિમોલિશન કરવાના છે. ફાઇનલ છે. ખોટી વાત છે. અમે 2023 થી નોટિસ આપી છે. ટોટલ 3 વાર નોટિસ આપી છે. 10 થી 12 વાર એમને રૂબરૂ કીધું છે જવા માટે. આ રોડ ઉપરનું દબાણ છે. આ દબાણ છે. જે દસ્તાવેજ બતાવે છે એ બીજી જગ્યાનો છે, આ જગ્યાનો નથી. 8 થી 10 મકાનો છે અને ચોરસ મીટરમાં 200 ચોરસ મીટર જેટલું દબાણ છે. કોર્પોરેશનની જગ્યા છે અને ટીપી રોડ છે. હવે ખટાવવાની ગેરવ્યક્તિ